નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું CN પરમાર, શ્રી KN શાહ મોડાસા હાઈસ્કૂલ મોડાસા. મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્રમાં પ્રકરણ 7માં આપણે 2 પાઠ પહેલાં બનાવી ચૂક્યા છીએ અને આજે ત્રીજો પાઠ બનાવી જઈ રહ્યા છીએ. અને આજનો મુદ્દો છે સ્વચ્છતા આંદોલન. મિત્રો, આના અગાઉ આપણે સામાજિક આંદોલનનો અર્થ, સામાજિક આંદોલનના પ્રકારો વિશે માહિતી મેળવી. આજના વિડીયોમાં આપણે સ્વચ્છતા આંદોલન વિશે માહિતી મેળવીશું. મિત્રો, આધુનિક વિશ્વમાં જો એક મોટામાં મોટી અને જટિલ સમસ્યા જેને આપણે કહીએ એવી એક સમસ્યા હોય તો તે છે પ્રદૂષણની સમસ્યા. અને એની સાથે સાથે સ્વચ્છતા એટલે કે અસ્વચ્છતા અને ગંદકી, આ સમસ્યા પણ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહી છે. આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર ગામડાથી માંડીને કસ્બાઓ, નગરો કે મહાનગરોની અંદર ખૂબ જ કચરાના ઢગલાઓ ખડકાતા હોય છે. આ કચરાના ઢગલાઓ જે ખડકાય છે તેના પરિણામે દુર્ગંધ ફેલાય છે અને જેથી હવા પ્રદૂષણ ફેલાય છે. આ ઉપરાંત ઘણી વખતે જળાશયોની અંદર આ દૂષિત કચરો નાખવામાં આવે છે તો એના પરિણામે જળ પ્રદૂષણ પણ ફેલાય છે. મિત્રો, હવા અને પાણી આ તો આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા જીવન માટે ખૂબ જ અગત્યની બાબતો છે. અને આજે આપણે થોડીક બેદરકારીના પરિણામે અસ્વચ્છતાની સમસ્યાની અંદર દિન પ્રતિદિન વધારો કરતા જઈએ છીએ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે અથવા કદાચ માનવામાં નહીં આવે, પરંતુ 25મી માર્ચ 2014ના રોજ જીનીવા ખાતે એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ પરિષદની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેનો અહેવાલ રજૂ કર્યો અને પોતાના અહેવાલમાં જણાવ્યું કે ઈસવીસન 2012ના અરસામાં વિશ્વમાં કુલ 70 લાખ કરતાં લોકો પણ માત્ર પ્રદૂષણ ને પરિણામે મૃત્યુ પામ્યા હતા. પ્રદૂષિત વાતાવરણને પરિણામે મૃત્યુ પામ્યા હતા. કેટલા? 70 લાખ કરતાં પણ વધુ લોકો. આ જ સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક બીજો રિપોર્ટ છે. અને આ બીજા રિપોર્ટ પ્રમાણે જોઈએ તો દૂષિત પાણીને પરિણામે થતા ઝાડાને કારણે દર વર્ષે 22 લાખ લોકો મૃત્યુ પામે છે. આપણને આ સમસ્યા આમ નાની લાગે છે, પણ તમે વિચાર કરો કે આ વિશ્વની અંદર દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે. આપણને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આંકડા આપ્યા તો 2012ના સમયગાળાની અંદર 70 લાખ જેટલા લોકો છે એ પ્રદૂષણને પરિણામે મૃત્યુ પામ્યા. અને પ્રદૂષિત પાણીને પરિણામે દર વર્ષે 22 લાખ લોકો મૃત્યુ પામે છે. એટલું જ નહીં, દર વર્ષે 5 વર્ષથી નાની ઉંમરના 18 લાખ બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે. કેટલો મોટો આંકડો છે મિત્રો. અને આ આંકડો તો હવે તો ક્યાં પહોંચ્યો હશે? આ તો 2012ના સમયગાળાની વાત છે. હવા અને પાણી એ આપણા માટે ખૂબ જ જરૂરી બાબતો છે મિત્રો. અને તેમ છતાં આપણે ઘન કચરો જ્યાં ત્યાં ઠાલવતા હોઈએ છીએ. એના પરિણામે આ પ્રદૂષણ છે એ વધતું ને વધતું જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો આપણી સરકાર અને લોકો છે એ હવે જાગૃત બન્યા છે અને પ્રદૂષણ ઓછું થાય એના માટેના પ્રયત્નો એમણે હાથ ધર્યા છે.
ખાસ કરીને જે પર્યાવરણવાદીઓ છે એમનો આ એક ચિંતાનો વિષય બન્યો છે વર્તમાન સમયની અંદર કે આ સમસ્યા કેવી રીતે દૂર કરવી. તો એને લઈને વિશ્વના ઘણા બધા દેશો છે એમણે આ સમસ્યામાંથી બહાર આવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. એમાં આપણો ભારત દેશ પણ બાકાત નથી મિત્રો. આપણા ભારત દેશની અંદર પણ હવે સ્વચ્છતા આંદોલન શરૂ થઈ ગયું છે. ક્યારનું એ શરૂ થઈ ગયું છે. આ સ્વચ્છતા આંદોલન છે એ પણ સુધારાવાદી આંદોલનનો જ એક ભાગ છે. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે સુધારાવાદી સામાજિક આંદોલન કોને કહેવાય. તો સુધારાવાદી સામાજિક આંદોલન એ સમાજના કોઈ એક ભાગમાં પરિવર્તન લાવવાનું ધ્યેય ધરાવે છે. એવી સમસ્યા કે જે સમાજને નુકસાન કરતા હોય. તો આ અસ્વચ્છતાની જે સમસ્યા છે એ આપણા સમાજને નુકસાન કરતા છે. એને દૂર કરવા માટેના પ્રયત્નો અથવા આંદોલનો ચાલુ જ છે. એટલા માટે કીધું છે કે આ સ્વચ્છતા આંદોલન એ પણ સ્વચ્છતા આંદોલન એ પણ આપણે સુધારાવાદી સામાજિક આંદોલનનો જ એક ભાગ છે. આજે ગામડાથી માંડીને શહેરો કે મહાનગરો જે છે ત્યાં બને તેટલો કચરો ઓછો જમા થાય અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે અંગેના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એમના આદેશાનુસાર આજે સ્વચ્છતા અભિયાન ભારતના તમામ રાજ્યોમાં વિસ્તાર પામ્યું છે. મિત્રો તમે જોયું હશે એકાદ 2 વર્ષ પહેલાં કે 2-3 વર્ષ પહેલાં કે નરેન્દ્ર મોદી સાહેબ પોતે પ્રધાનમંત્રી હોવા છતાં પણ ઝાડુ લઈ અને કચરો કાઢતા જોવા મળ્યા હતા. ઘણા નેતાઓ છે એ પણ કચરો વાળતા નજરે પડ્યા હશે તમને. કેટલાક અધિકારીઓ છે તો એ લોકો આપણા ઉપર એક ઉદાહરણ બેસાડવા માગતા હતા કે ભાઈ અમે જાતે પણ આવું કરીએ છીએ તો તમે પણ કરો. અને એની અસર એટલી આપણા દેશ ઉપર પ્રભાવાત્મક રીતે પડી છે કે આપણા દેશના જે લોકો છે એ પણ હવે જાગૃત બન્યા છે અને એ લોકો પણ હવે સ્વચ્છતા અભિયાન તરફ આગળ વધ્યા છે. આજે પહેલાંના સમયની અંદર જે અસ્વચ્છતાની સમસ્યા કે ગંદકીની સમસ્યા હતી એમાં આપણે ઘણા ખરા અંશે આ સમસ્યાને દૂર કરવામાં સફળતા મેળવી છે. ભારતમાં સ્વચ્છતા આંદોલનના સમાજના તમામ વર્ગો સ્વયંભૂ રીતે જોડાયા છે. કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક વ્યક્તિઓ આ ચળવળની અંદર, આ આંદોલનની અંદર જોડાયા છે. શાળા કે કોલેજોની અંદર પણ સ્વચ્છતા આંદોલન અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ તમારા અભ્યાસક્રમની અંદર પણ આ મુદ્દો એટલા માટે મૂકવામાં આવે છે મિત્રો કે તમે પોતે આ ગંદકી અથવા અસ્વચ્છતા જે છે એ અંગે ગંભીરતા સેવો. તમારી અંદર પણ ગંભીરતા આવે. તમે પણ સમાજની અંદર વાત ફેલાવો કે ભાઈ જ્યાં ત્યાં ગંદકી ન કરવી જોઈએ, જ્યાં ત્યાં કચરો ન નાખવો જોઈએ. આ અંગે તમારે પણ જાગૃતિ ફેલાવવાની છે અને એટલા માટે શાળા કે કોલેજોની અંદર પણ અભ્યાસક્રમની અંદર આ મુદ્દો મૂકવામાં આવેલો છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે છે, માનનીય મોદી સાહેબ, એમણે 2014ની 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 145મી જન્મજયંતિના સમયે આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરેલી અને તેમણે કહ્યું હતું કે 2019માં જ્યારે આપણે ગાંધી જયંતિ ઉજવીશું, 150મી ગાંધી જયંતિ, આ સમયગાળામાં સમગ્ર ભારત દેશને આપણે સ્વચ્છ કરવાનો એક બીડું ઝડપેલું એમણે અને આપણે ઘણા ખરા અંશે એમાં સફળતા પણ મળી છે. આશા રાખીએ છીએ કે હજી પણ આગળ આપણે એમાં સફળ બનીશું. તો મિત્રો આપણે સ્વચ્છતા આંદોલનનો મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ અને હવે છેલ્લો મુદ્દો આવે છે અને એ છેલ્લો મુદ્દો છે સામાજિક આંદોલનની અસરો. સામાજિક આંદોલનની અસરો. તો હવે આપણે વિવિધ પ્રકારના સામાજિક આંદોલનો જોયા મિત્રો. સુધારાવાદી સામાજિક આંદોલન આપણે જોયું, ક્રાંતિકારી સામાજિક આંદોલન આપણે જોયું, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન જોયું,
વિરોધાત્મક સામાજિક આંદોલન જોયું. આ દરેક આંદોલનો જે છે એ આંદોલનની આપણા સમાજ ઉપર શી અસર થાય છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો પહેલી અસર એની એ થાય છે કે સામાજિક આંદોલન પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બનાવે છે. કોઈ પણ સામાજિક આંદોલન હોય મિત્રો, તો સમાજની અંદર જે પરિવર્તન આવે છે પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, કારણ કે ઘણા બધા લોકો એની સાથે જોડાતા જાય છે અને એમ કરતાં સમાજનો મોટો ભાગ જે તે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સમજે છે અને જે દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધરે છે. અને એક સમય એવો આવે છે કે એમાં પરિવર્તન આવીને જ રહે છે. પણ એ પરિવર્તન ક્યારે આવે? તો સમાજના મોટાભાગના લોકોનો સાથ અને સહકાર હોય ત્યારે. મોટાભાગના લોકો સાથ અને સહકાર ક્યારે આપે? તો આવા આંદોલનો થતા હોય છે. એ આંદોલનો દ્વારા લોકોને સમજ પાડવામાં આવે છે, લોકો સુધી સમજૂતી પહોંચાડવામાં આવે છે કે ભાઈ આ સમસ્યા છે એને દૂર કરવાથી શું ફાયદો છે. અને એમ કરતાં લોકો છે એની સાથે જોડાતા જાય છે અને એક સમય એવો આવે છે કે જે તે સમસ્યા હોય છે એમાં પરિવર્તન આવે છે, સુધારો આવે છે. બીજી બાબત કે લોકોમાં સભાનતા વધે છે. સમાજની અંદર એવી ઘણી બધી સમસ્યાઓ હોય છે કે સમસ્યાથી લોકો પીડાતા તો હોય છે પણ એ સમસ્યા અંગે વિચારતા હોતા નથી. તો આવા આંદોલનો થવાથી લોકોની અંદર સભાનતા આવે છે. દાખલા તરીકે આપણે અસ્વચ્છતાની જ વાત કરીએ કે ગંદકીની જ વાત કરીએ તો વર્ષોથી ઘણા બધા લોકો છે એ આ સમસ્યાનો ભોગ બનતા જ હતા, એનો સામનો પણ કરતા હતા. પણ જ્યારથી આ સ્વચ્છતા આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારથી લોકો આજે ક્યાંક કચરો પડેલો હોય, કાગળ પડેલું હોય ત્યાંથી લઈને ડસ્ટબિનની અંદર મૂકે છે. આ જાગૃતિ છે મિત્રો. લોકોમાં જાગૃતિ આવી કે ભાઈ જ્યાં ત્યાં કચરો ના નાખે, કોઈ બીજાએ નાખ્યો હોય તો પણ લોકો વીણી અને એને ડસ્ટબિનની અંદર નાખી આવે છે. આ જાગૃતિ છે. એટલે સમાજની અંદર આવી જાગૃતિ ફેલાવવામાં સામાજિક આંદોલનો છે એ ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. ત્રીજો મુદ્દો છે મિત્રો કે નવી નેતાગીરી ઊભી થાય છે. આવા સામાજિક આંદોલનો થતા હોય છે એટલે સ્વાભાવિક છે કે દરેક પ્રદેશની અંદર કે ગામડાની અંદર કે કસ્બાઓની અંદર કે શહેરોની અંદર કોઈ એક જ નેતા બધી જગ્યાએ કામ ના આવે. એટલે ત્યાં સ્થાનિક નેતાઓ ઊભા થાય છે. કોઈ એક વ્યક્તિ હોય છે સ્થાનિક આગેવાની લેતો હોય છે અને એમ કરતાં એ એક નેતૃત્વ ધારણ કરે છે. એટલે આ રીતે એક નવી નેતાગીરી ઊભી કરવામાં પણ આ સામાજિક આંદોલનો હોય છે એ મહત્ત્વનો ફાળો આપે છે. એક સામાન્ય ઉદાહરણ આપવું કે ગુજરાતની અંદર આપણે જે આંદોલનો થયા હતા પાટીદારો દ્વારા, અનામત આંદોલન, તો પહેલાં હાર્દિક પટેલને કોણ ઓળખતું હતું? પરંતુ આ આંદોલનો જે થયા એના પરિણામે કેટલાક નેતાઓ આગળ આવ્યા. હાર્દિક પટેલ છે એના જેવા બીજા કેટલાક નેતાઓ હતા. તો આ નેતા પહેલાં કોણ ઓળખતું હતું એમને? કોઈ નહીં. પણ એક નેતાગીરી, નવી નેતાગીરી ઊભી થઈ. એ જ રીતે જે હરિજનો છે, હરિજનોના ઉદ્ધાર માટેનું એક આંદોલન ઉપાડ્યું અને એમાં જિગ્નેશ મેવાણી જે હાલમાં ધારાસભ્યશ્રી છે, તો આવા નેતાઓ, નવા નેતાઓ ઊભા થાય છે. એટલે આ સામાજિક આંદોલનો છે એનાથી સમાજની અંદર એક નવી નેતાગીરી ઊભી થાય છે. વૈચારિક વિકાસ થાય છે. લોકોનો વૈચારિક વિકાસ થાય છે. લોકોની અંદર નવી સમજણ આવતી જાય છે. આગળનો મુદ્દો છે કે વૈકલ્પિક ઉપાયોની ચર્ચા થાય છે. ઘણી વખત એવું હોય છે કે ભાઈ સમસ્યા બહુ ગંભીર હોય છે કે જેને ઝડપથી દૂર કરી શકાય એવી પરિસ્થિતિ હોતી નથી. તો એના માટેના જુદા જુદા વિકલ્પો વિચારવામાં આવે છે કે ભાઈ આ સમસ્યાને દૂર કરવાના વિકલ્પ સ્વરૂપે બીજો વિકલ્પ કયો હોઈ શકે. તો આવા નવા વિકલ્પો છે એ અંગેની ચર્ચા વિચારણા થાય છે. આંદોલનથી સમાજની અંદર બદલાવ આવે છે. મિત્રો, કોઈ પણ આંદોલન છે એ સમાજની અંદર પરિવર્તન લાવવા માટે થાય છે, સમાજની અંદર બદલાવ લાવવા માટે થાય છે. અને શરૂઆત થયા પછી એ લાંબા સમય સુધી આવા આંદોલનો ચાલે છે અને એક સમય એવો આવે છે કે એની અંદર પરિવર્તન આવે છે, આપણને બદલાવ જોવા મળે છે. સમાજની જે પરિસ્થિતિ છે એની અંદર આપણને બદલાવ જોવા મળે છે, પરિવર્તન જોવા મળે છે. આમ
સામાજિક આંદોલનો એક સાધન છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાના અસંતોષને વ્યક્ત કરી સમાજમાં આંશિક કે સંપૂર્ણ રીતે પરિવર્તન લાવે છે. સમાજમાં મિત્રો બે પ્રકારના સમૂહો હોય છે. આ બે પ્રકારના સમૂહો જે હોય છે એમાં એક સમૂહ કે જે રૂઢિવાદી હોય છે અને બીજો સમૂહ કે જે આધુનિકતાવાદી હોય છે. એટલે કે સમાજની અંદર કેટલાક લોકો એવા હોય છે કે જે પરંપરાઓની અંદર માનતા હોય છે, રૂઢિઓની અંદર માનતા હોય છે, જૂના રીત રિવાજોની અંદર માનતા હોય છે. તો એક સમાજ એવો હોય છે કે જેઓ આ રૂઢિ પરંપરાઓ જે છે કે રીત રિવાજો છે એની અંદર માન્યતા ધરાવતા હોતા નથી. એ લોકો આધુનિકતાવાદી હોય છે, આધુનિક બાબતોની અંદર એ લોકો માને છે. જ્યારે આધુનિકવાદી સમૂહ દ્વારા સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય છે ત્યારે રૂઢિવાદી સમૂહ આ પરિવર્તનો અટકાવવાની કે જૂની વ્યવસ્થાને ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરે છે. શું થાય છે મિત્રો કે જે નવા વિચારોવાળા વ્યક્તિઓ છે, આધુનિકતાવાદી વ્યક્તિઓ છે, એ લોકો સમાજની અંદર પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે તો આ રૂઢિવાદીઓ જે હોય છે એ આ પરિવર્તનોને અટકાવવા માટેનો પ્રયત્ન કરે છે અથવા તો જૂના રીત રિવાજો છે, જૂની રૂઢિઓ છે એને ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરે છે. રાજા રામમોહન રાય દ્વારા સતી પ્રથા વિરોધી કાયદો લાવવામાં આવ્યો. અંગ્રેજો પાસે જઈ અને એમણે આ કાયદો લઈ આવ્યા હતા. તો એ પરિવર્તન ઈચ્છતા હતા, આધુનિકતાવાદમાં માનતા હતા. તો જ્યારે આ કાયદો લઈ આવ્યા ત્યારે આપણા દેશના જે રૂઢિવાદી માણસો હતા એમણે શું કર્યું? એનો વિરોધ કર્યો કે આ સતી પ્રથાને ટકાવી રાખવી હતી એમણે. તો સમાજની અંદર આવા બે વર્ગો હોય છે, રૂઢિવાદી અને આધુનિકતાવાદી. મિત્રો, આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રકરણ 9 વિશે આપણે ચર્ચા કરીશું.